અમરેલીના બાબરાના કલોરાણા ગામમાં દારૂના વધતા દૂષણથી કંટાળીને સમગ્ર ગામ એકમત થયું છે. ગામમાં છેલ્લા 1 મહિનામાં 3 યુવકોએ દારૂને કારણે જીવ ગુમાવતા પરિવારો પર આઘાત પડ્યો છે. દારૂની લતને કારણે ઘરમાં ઝઘડા, આર્થિક તંગી અને મહિલાઓ પર અત્યાચાર જેવી પરિસ્થિતિ ઊભી થતી હોવાની વ્યથા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. બાપા સીતારામના ઓટા પાસે ભેગા થઈને ગામ લોકોએ નિર્ણય કર્યો કે હવે કોઈ દારૂ પીશે નહીં અને વેચશે પણ નહીં. બહાર ગામથી દારૂ વેચવા આવનાર સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગ્રામજનોએ સરકાર અને પોલીસ પાસેથી કડક કાર્યવાહી કરીને ગામને દારૂ મુક્ત બનાવવાની માંગ કરી છે. અમે એક વિનંતી સરકારને અને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો. દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે એ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો એ અમારા ગામની ભાઈઓ બહેનોને અમારી એ વિનંતી છે. એટલે દારૂડિયા હેરાન કરે છે કે દારૂ વેચવા વાળા હેરાન? દારૂ પીવા વાળા હેરાન કરે છે ને દારૂ વેચવા વાળા હેરાન કરે છે. પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? એ આવે આટો મારીને વ્યા જાય.